જય હિન્દ મિત્રો, ગુજરાત સરકાર દ્વારા બે નવી યોજનાનું નિર્માણ કરવામાં આવ્યું છે તે વિશેની ચર્ચા આપણે આજના વિડીયોમાં કરીશું. પરંતુ વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં જો તમે મારી ચેનલ પર નવા આવ્યા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ગુજરાત સરકારે બે યોજનાઓ જાહેર કરી છે. આ બંને યોજનાઓ દીકરીઓના શિક્ષણ સાથે સંબંધિત છે અને તેમને તેમના અભ્યાસ માટે આર્થિક સહાય પૂરી પાડવામાં શરૂ કરવામાં આવી છે. તેમાંની પ્રથમ યોજનાનું નામ છે નમો લક્ષ્મી યોજના અને બીજી યોજનાનું નામ છે નમો સરસ્વતી યોજના. આ યોજનાઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શરૂ કરાવી છે. આ બે યોજનાઓ પર 1650 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. તેમાંથી પ્રથમ નમો લક્ષ્મી યોજના વિશે માહિતી આપણે જાણીશું. નમો લક્ષ્મી યોજના કન્યાઓને પોષણ આપવાની સાથે સાથે ધોરણ 9થી 12 સુધીની ઉચ્ચ માધ્યમિક શાળામાં પ્રવેશ આપવા માટે શરૂ કરવામાં આવી છે. આ યોજના સરકારી, અનુદાનિત અને ખાનગી શાળાઓમાં ધોરણ 9થી 12 સુધી અભ્યાસ કરતી છોકરીઓ માટે મદદરૂપ થશે. આ યોજનામાં 10 મહિના માટે 500 રૂપિયા માસિક આપવામાં આવશે. બાકીના 10,000 રૂપિયા ધોરણ 10ની બોર્ડની પરીક્ષા પાસ કર્યા પછી આપવામાં આવશે. 11મા અને 12મા ધોરણમાં તમને 10 મહિના માટે દર મહિને 750 રૂપિયા મળશે. બાકીના 15,000 રૂપિયા 12મા ધોરણની બોર્ડની પરીક્ષા પાસ કર્યા બાદ આપવામાં આવશે. સરકારની આગામી યોજનાનું નામ છે નમો સરસ્વતી વિદ્યા સાધના યોજના. આ અંગે અમે તમને જણાવી દઈએ કે આ યોજના શરૂ કરવાનો ઉદ્દેશ રાજ્યના પુત્ર પુત્રીઓ સાયન્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરી સાયન્સ ફેકલ્ટીમાં આગળ વધે તે માટે પ્રોત્સાહિત કરવાનો છે. એટલે કે જે વિદ્યાર્થીઓ સાયન્સ ફેકલ્ટીમાં આગળ વધવા માગે છે તેઓ માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનામાં ધોરણ 11 અને 12 વિજ્ઞાન પ્રવાહમાં 10 મહિના માટે 1,000 રૂપિયા કુલ 20,000 રૂપિયા આપવામાં આવશે. આ બંને યોજનાઓનો મુખ્ય ઉદ્દેશ એ છે કે વધુને વધુ છોકરીઓ ધોરણ 9થી 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરે તેમજ ગરીબ અને મધ્યમ વર્ગની છોકરીઓએ શાળા છોડવી ન જોઈએ તે માટેનો છે. જો આ વિડીયો તમને પસંદ આવે તો જરૂરથી આ વિડીયોને લાઈક કરજો તેમજ શેર કરજો. નમો સરસ્વતી યોજનાનો લાભ 9મા ધોરણમાં ભણતા દરેક વિદ્યાર્થીની લઈ શકે છે તેમજ નમો સરસ્વતી સાધના યોજના દરેક વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થીની સાયન્સ ફેકલ્ટીવાળા લઈ શકે છે.